હમણાં હું બેઠી હતી ત્યારે નૈનાબેન કરીને એક બેન છે, એ મને મળવા આવ્યા અને હું જેમના ઘરે ઉતરી હતી ને એ બેનને એમણે બહુ વિવેક સાથે પૂછ્યું કે વાંધો નહીં ને હું બેનને મળવા આવી તો, કારણ કે એ બેનનું ઘર, નૈનાબેનનું ઘર નહોતું. તો એ બેન બહુ જ સરસ એક વાક્ય બોલ્યું, અરે બેન હોતું હશે તમારા જ બાપનું ઘર છે. સાહેબ, અજાણ્યા ખોડામાં બાપનું ઘર કહેવાનું કોઈ કહેતું હોય ને તો આ જગતની એક પણ સ્ત્રીને આત્મહત્યાનો વિચાર ન આવે કે કોક ખૂણો તો એવો છે કે જ્યાં જઈને રડી શકાય, કહી શકાય. બાકી તો બીજે દિવસે લગ્ન પછી, ત્રીજે દિવસ પછી દીકરી પગ ફેરામાં આવે ને તો એક વાક્ય બોલાવડે કે અમારા ઘરે તો ત્યારે એમ છે, દીકરી બોલે ને તો રૂડું લાગે, પણ જ્યારે પિયરમાંથી એકાદ વ્યક્તિ એવું કહે ને કે તમારા ઘર હાલતું હશે, તે દિવસે એ સ્ત્રીનો પગ બહુ ભારે થઈ જાય. સ્ત્રીને ગોઠણના દુખાવા અમથા નથી થતા, કારણ કે એણે આવા કેટલાય ઘસારાઓ લીધા છે હૃદયમાં, તે જે એ દુખાવા સ્વરૂપે નીકળે છે.